ભાજપ શાસિત પાટણ નગરપાલિકા કે જેમાં જોરદાર ભડકો જોવા મળ્યો। ભાજપ વર્સિસ ભાજપ જોવા મળી। નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। મારા જે સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું। વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એની પણ એ લોકોએ બહાલી મેં 10 કામોની બહાલી આપેલી હતી। તમામ બહાલીઓ નામંજૂર કરેલી છે। એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે। પ્રમુખશ્રીએ અમારા વિરુદ્ધ મુખ્યમંત્રીશ્રીને ખોટી રજૂઆત કરી છે। પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પાટીદાર વિરોધી માનસિકતા ધરાવતા પ્રમુખ છે। ભૂતકાળમાં એમણે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ હોય, બાંધકામ એન્જિનિયર મોનિલભાઈ પટેલ હોય, એમના વિરુદ્ધ પણ અરજીઓ કરી છે। 10 કરતાં વધુ કર્મચારીઓની બદલી કરી હતી, એમાંથી 7 પાટીદારો હતા। એટલે આ પ્રમુખશ્રી પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે પોતાનો દોષનો ટોપલો એ અમારા અન્ય સભ્યો પર ઢોળે છે। આ પ્રમુખશ્રી લાજવાને બદલે ગાજે છે।